બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, કારણ કે આ જિલ્લાના લોકો સૌથી વધુ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ આ જિલ્લાના ખેડૂતોને અમુક સમયે ખેતી પાકમાં મોટું નુકસાન થવાના કારણે આ જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવતો હોય છે. પરંતુ જિલ્લાનો એક એવો ખેડૂત કે જે ઓછા ખર્ચે સારા ઉત્પાદનની સાથે સારી આવક મેળવી સમગ્ર દેશમાં નામના મેળવી છે. આ ખેડૂત કયા પ્રકારની ખેતી કરે છે, આવો જાણીએ. ઘણા સમયથી અમે આંતરપાકની લોકોને શરૂઆતો કરાવી હતી. આંતરપાક અમે તો 5-7 વર્ષથી કરતા હતા અને આંતરપાકનો ગુજરાતમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. ગુજરાતના ખેડૂતો પણ એ તરફ જઈ રહ્યા છે. આજની તારીખમાં જોવા જઈએ તો હું તો લગભગ 4-5 પાક સાથે કરતા હતા. મરચા હાથે અમે ટેટી કરવાની શરૂઆત કરી હતી, તો એનો બી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અને આ રીતે આંતરપાક એક સાથે 2-2, 3-3 પાક સાથે કરવાથી ખેડૂતોને 100% ફાયદો મળતો હોય છે. હાલની તારીખમાં મલ્ચિંગ ટપકમાં પણ સરકારની સબસિડી હોય છે, તો સદુપયોગ એનો કરી અને જો મલ્ચિંગ ટપક વસાઈ અને એક સાથે 2-3 પાક કરવામાં આવે તો હું માનું છું કે જે ગુજરાતના ખેડૂતોને વારે ઘડી અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ વધારે હેરાન કરતો હોય છે, જેના કારણે જો આ રીતે 1-2-3 પાક સાથે કરવામાં આવે તો હું માનું છું કે એક પાક પૂરો બગડી જાય તો એક પાક રહી જતો હોય છે. અને બધા ખેડૂતો કેવું કરતા હોય છે, 10 વીઘા જમીન 10 વીઘામાં એક જ પાક કરતા હોય છે, તો એમાંથી પણ ખેડૂત ઘણીવાર એને રોવાનો વારો આવતો હોય છે. આપણી પાસે 10 વીઘા જમીન હોય તો 2-3 પાક અલગ અલગ સિઝનના કર્યા હોય, અલગ અલગ ક્રોપ કર્યા હોય, તો એક પાક કદાચ વરસાદમાં બગડે તો બીજો પાક રહી જતો હોય છે. તો એ રીતે પાક કરવામાં જો આવે, હું પણ આજુ મારું પ્લોટ જોઈ રહ્યા છો, એમાં હાલ કોબીજ લગાવ્યું છે અને આ ખેતરની અંદર 8 આઈટમ લગાવી છે. શક્કરટેટીનો પણ આ વખતે એક ટ્રાય કર્યો છે, તરબૂચનો બી કર્યો છે. જો કદાચ એમાં ફાયદો થશે તો 100% આપણા વિસ્તારના ખેડૂતોની આવકમાં વધારો થશે. અમારો એક કોન્સેપ્ટ હતો કે મોદી સાહેબનો પણ કોન્સેપ્ટ હતો કે ખેડૂતોની આવક કઈ રીતે બમણી કરવી. સાહેબ, ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતોએ પોતાએ જાગવું પડશે, એક સાથે 3 પાક વાવવા પડશે. મલ્ચિંગ ટપકનો સદુપયોગ કરીને ખેતી કરવામાં આવે તો જ તમારી આવક બમણી થશે. અને ખેડૂતોએ સખત મહેનત કરી અને આંતરપાક ઉપર આવશે તો જ ખેડૂતોની આવક બમણી થશે. તો ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ, આપણા વડવાઓ 5-5 ઝોન સાથે વાવતા હતા, તો આપણે પણ 2-3 પાક સાથે કરવા જોઈએ. નાઇટ્રોજન ફિક્સિંગનું કામ કરતા હોય, દાખલા તરીકે એક બાજુ આપણે ચોળી કરી હોય તો બીજી બાજુ મરચું કર્યું હોય તો મરચાને નાઇટ્રોજન ફ્રીમાં મળતું હોય છે. એવા કોલોબરેશન વાળા પાક કરવામાં આવે. એક પાક ઊંડેથી ખોરાક લેતો હોય તો ટેટી જેવો પાક જે 4 ઇંચથી ખોરાક લેતો હોય એવા પાક આંતરપાકમાં કરવામાં આવે તો મારું માનવું એવું છે કે ખેડૂત ક્યારેય દુઃખી નહીં થાય અને ખેડૂત 100% એની બિઝનેસ જેમ ખેતી સ્વીકારશે તો ખેતીમાં પણ સારામાં સારી આવક થશે. ખાસ તો મારે પણ ઘણીવાર એવું બનતું હતું કે એક પાક વાયો અને એ જ પાકમાં વરસાદ પડ્યો એટલે પાક પૂરી પૂરો બગડી જાય. આપણે જોયું આ વખતે જિલ્લામાં ઘણા લોકોને મગફળી બગાડ થઈ હતી. પહેલા અમારે ખૂબ નુકસાન મેં વેઠ્યું છે અને મને એવું લાગતું હતું જો આવીને આવી ખેતી કરીએ તો મારે એમ કે શેરડા ભેગા થયા એમ નતા. અને આજે 50% ખેડૂતોને શેરડા ભેગા થતા નથી. એ જોઈ અને અમને એવું લાગ્યું કે આ રીતે કરવામાં આવે, 2-3 પાક સાથે કરવામાં આવે તો ખેડૂત જ્યારે ત્યારે દેવાદાર ખેડૂત, બિચારો, બાપડો આવા શબ્દો ખેડૂત માટે વપરાતા હતા. પણ આજે સાહેબ જો આ રીતે ખેતી જે લોકોએ કરી છે, શરૂઆતમાં તકલીફો પડતી હોય છે, પણ જો આ રીતે ખેતી કરવામાં આવે તો મારું પણ જો આજે આટલું બધું લોકચાહના ગુજરાતમાં છે તો મારે પણ ગુજરાતના ખેડૂતોની નજર મારા ઉપર છે, તો મારે પણ કંઈક નવું ગુજરાતના ખેડૂતોને પીરસવું પડશે. એ વાતને ધ્યાનમાં લઈ અને શરૂઆત કરી હતી તો ગુજરાતના તમામ ખેડૂતોએ સારો રિસ્પોન્સ આપ્યો છે. પરમાત્માની કૃપા પણ રહી છે અને એમાં ભવ્ય સફળતા મળી છે. જો આજે ખેડૂતો મોઘાદાટ બિયારણ લાવે, હું માનું છું ટેટી 25,000 થી લઈને 40,000 બિયારણના ભાવ છે, પણ અમે એક જ હોલમાં એક જ ટેટી વાવી રહ્યા છીએ. જ્યારે બધા ખેડૂતો 2-2 હોલમાં ડબલ ટેટી વાવતા હોય છે તો બિયારણ બેફામ વેડફાટ કરતા હોય છે. અમારા મલ્ચિંગમાં હોલ છે, ફૂટ બાય ફૂટ માપીને જ હોલ પાડેલો હોય, એ જ હોલમાં એક જ સીડ વવરાતું હોય છે. તો સીડના ખર્ચા 50% મલ્ચિંગમાં ઘટાડો આવે છે. જો આ રીતે ગણિતથી ખેતી કરવામાં મોઘાદાટ બિયારણ આવે છે, જો ખાતરો બેફામ લોકો વાપરી રહ્યા છે, કોઈ ગણિત નથી. બાજુવાળો જેટલું એરિયા નાખે એટલું આપણે એરિયા નાખવાનું, બાજુવાળો જેટલું ડીએપી પહેરે એટલું આપણે ડીએપી પહેરવાનું. સાહેબ, ક્યારેય ખેડૂત આગળ નહીં આવે, ક્યારેય ખેડૂતની પ્રગતિ નહીં થાય. બાજુવાળાના વાદે ચડ્યા તો તમે સાહેબ દુઃખી થવાના છો. ખેતીને તમારે બિઝનેસની જેમ સ્વીકારી અને ખેતીને મેનેજમેન્ટથી ખેતી કરવી પડશે. ઓછા બિયારણ વાપરી, ઓછું ખાતર. આજે સરકાર નેનો ડીએપી, નેનો યુરિયા બધું ઘણું બધું કાઢી રહી છે. શું કરવા ખોટી 50-50 કિલોની બેગો લાવવી પડે? 1 લીટરથી ચાલતું હોય. જો ટપક કરો સાહેબ અને મલ્ચિંગ કરો, ખેતીમાં ક્યારે નુકસાન આવે તો મને કહેજો. આંતરપાક કરો, કદી નુકસાન નહીં આવે સાહેબ.